એક નાની દીકરી લગ્ન પછી પોતાના પિયરથી દૂર રહેતી હતી. બધું સારું હતું, પરંતુ મનમાં શાંતિ નહોતી. એક દિવસ તેણે પોતાના પપ્પાને ફોન કર્યો અને રડીને કહ્યું, પપ્પા, હું ખુશ નથી. પપ્પા ચોંકી ગયા, કંઈ પણ બોલ્યા નહીં, ફક્ત એટલું જ કહ્યું, બેટા, ભગવાનને યાદ કર, સ્વામિનારાયણને યાદ કર. તે દીકરીએ એ રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણના જાપ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું મન શાંત થવા લાગ્યું. ઘરમાં જે તણાવ હતો તે પણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. એક દિવસ તેણે ફરીથી પપ્પાને ફોન કર્યો, પણ આ વખતે તે દીકરીના અવાજમાં ખુશી હતી. પપ્પા, હવે બધું સારું થઈ ગયું છે. પિતા બોલ્યા, બેટા, સમસ્યા બહાર નહોતી, મનમાં હતી, અને ભગવાનના નામે મન બદલી નાખ્યું. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવું નહીં, ભગવાન તરફ વળવું. સ્વામિનારાયણના નામમાં એટલી શક્તિ છે કે તૂટેલા મનને પણ જોડે છે. જય સ્વામિનારાયણ.